બાદ ઠંડામાં પહેરી હતી પણ બધો બફારો મારે ને બફોર સરસ. એટલે હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે બ્લોગની તો શરૂઆત લઈ લીધી, પણ વાદળ હે ને એટલે સારું લાગે, તાપ લાગતો નથી. તો જો પૂરું વાસ તો વાદળ આવી ગયું પાછું. હું કમ 3-4 દિનમાં વહરાત કહેવાય એટલે લગભગ વન તો કોઈ ઠેકોન નહીં, તો આવીએ જાય ને એવું બધું. તો અમારા આજે હું કોમ કરવાનું તમને બતાવીએ. તો હોય ઢોરોને ખૂટોમાં હે ને આપણે પૂરણ કરાવવાનું. હું કે સોમાહામ હમ ઢોરોને તકલીફ પડે બેહવાની ને એ બધી. આમ ઉપરથી તો પાણી નહીં પડે, પણ આ જે ધાબાનું આવે ને આપણે, કારણ કે પેરાપીટ નથી એટલે તોથી પાણી ઉતરે ને એ મોય આવે એટલે આ બેહવું હે ને કાદેવ થાય. તો એ પૂરણ ન ખાવાનું હોય એટલે દક્ષિણ પપ્પા હે જોહી આ બાજુનું હોય હોમ કૂવો હે ને તે ઢેબરથી બલ લાવે હું બધા ટ્રેક્ટર. તો અમારે 2 ફેરા નાખ્યા એમ કહીને કહેવા જોહી. તો જો આ બાજુ ને હળિયું દોઢ ઉપર એમ કહીને બહાર ખેંચતા જોઈ, તો પેલી બાજુ ખેંચ ગઈ. તો ટ્રેક્ટર આવે ને સીધું પછી કોઈ ન ખાઈ જાય. તો 2 ફેરા ન ખાવાના હોય તેમાં હેડો જોઈ અને પછી ટ્રેક્ટર આવે એટલે તમને બતાવીએ. નમ્ર હે ને બીજા બધા ગોમમાં ને એમ બધા ફેરા નાખવાનું ચાલુ છે 3-4 ટ્રેક્ટર અહીં એટલે. તો હેડો તો જો ટ્રેક્ટર આવી ગયું. આ દર જેવું બને ચાલે શું ચાલે વધારે ગાવો નહીં કરે કોઈ નાખવાનું હજો. હે ભાગીએ જ ખૂટો ભાગી જજો, કશું વાંધો નથી. પેલી લાશ બની લે લીધી વાત તો જહા તો ડટાઈ જહા. તો આ બાજુ ખેવી લો એ બસ બસ બસ. તો જો આ ફેરો નખાઈ દીધું. તો જો એક કોમ સારું કરવા દઈએ ને તો એક બગડી જાય. તો જો ખૂટું હોય ને આપણે ભાગી જો, કારણ કે હોય ટ્રેક્ટર ગાલ્યું એટલે. તો પહેલાં તો હે ને આ માટી બધી હે ને તો મોય ફેદી નાખ્યું, પછી ખૂટાનું કર્યું હે કે. અને જો તમને હે ને વાદળ બતાવું, જો ઘેર આવ્યા. આજ તો વહરાત આવતો જ ખરો કહેવાય નહીં. જેવું કાળું બમર કર્યું હોય ને આ બાજુ ને સૂરજના કિરણો કેટલા મસ્ત દેખાય. જો તમને હે ને નજીકથી બતાવું બ્રો. ઠંડો ઠંડો પવન લાગે હ એટલે અમારે હે ને આબુ કોમ ફેદવાનું કરવાનું હોય એટલામાં. તો હેડો જે ફેદાય હાસું 2 ફેરા અહીં તો શરૂઆત કરી દઈએ ધીરે ધીરે. હેડો તો પાછું હું સોટા થાય ને તો પાછું દીબાઈ જાય. તો આ ફેરા હે ને પેના થઈ જાય પાછા માટી તો પછી ભરાય નહીં. એટલે દક્ષિણ પપ્પા તો ઘરે લઈ લીધી. તો હેડો આબો પહેલાં નાખવું હા. તો જો આવું હે ને પણ પછી પોણી આવે ને એટલે તો ઘણું બધું મળે બેહોને હે ને પગને એવું ગોબા હે એટલે કીધું સરખું કરી લઈએ. પછી એવું લાગે જમનું હોય તો પછી આપણે કપચીએ હા થોડું ઘણું શરીર નાખવાનું ત્યાં. પણ અમે તો ટેમ્પરવારી આવું કરીએ. હેડો બરો તો હેડો આપણે ભરવા લાગીએ. પાછું કે બધું વાતો કરવામાં જ રહે, ભરવા નથી લાગતો. મદદ કરે.
અમારે હે ને પોણા જેવા હોય ને એવું લાવવાનું, પણ થોડો ઘણો દળ જેવું આવી ગયું, પણ સાલ હે એવું નાખી દઈએ, કેવું થાય, ફીટ થાય તો ગાવો કરે એ ખબર નથી. પણ કાદે તો પાછો ખાવાનો આવા પોણા જેવું હોત ને તો મસ્ત ફીટ થઈ જત. આવ નીકળ આવા પોણા હોત ને તો. પણ અમે ટ્રેક્ટર વાળા ભાઈને કે મેલ્યું સાંજનું હે, પણ અમને એમ થઈ ગયું કે અમે ટ્રેક્ટર નહીં આવે તો ફેરો ભરવા આવવાનું હોત ને તો પહાણ જઈને ભરાવડા હોત, પણ ભય વસંતાનો ભરીને આવી. નક્કી જ નતું કોઈ નક્કી જ નતું, ખાલી આમ થઈ જાય બે ફેરથી. ખાસ વેધર થયું આટલું સહજ. કને કને આવું સોમાં હમકું અમુક પાડી છે જ બધાને આવું તો કરતો જ, કારણ કે દોઢ ઢોક વારો હે ને તો સારું થઈ ગયું હમકું. અમારે જેવું હે નહીં ને કમ્પ્લીટ તર્યું નાખેલું હે ને તો કોઈ ઉપાડી નહીં હોય, પણ અમારે જેવું આવું સાદું હે ને એને આવું બધું કરવું પડતું, પણ કરવું પડે આપણે સગવડ થશે એટલે કમ્પ્લીટ કરી તો લગન આવું બધું નાખીને તો જો મિત્રો આપણે કાલનો વિડીયો આજે ફરી પાછો ચાલુ કર્યો હોય. તો જો કાલે આપણે નાખતો તો જે ફેરા લાવ્યા હતો ને એ માટી એક ફેરો હોય હતો ને એક તો હતો. તો જો આટલો અડધો નાખ્યો, આ બાજુ આ બે ફરી રહી છે જો, અને આટલો અડધો નાખ્યો અને રાતે છે ને વહરાત આવી ગયો એટલે રહી ગયો, એટલે માટી હતી બધી ભેની થઈ ગઈ, એટલે ગોળી પર નાખવી પડે. એના કરતાં આમ કોળી થવા દે હું વવરા પછી નાખ્યું આપણે. તો આજે તો મેં નહીં આ તો કીધું વિડીયો નહીં આપણે એન્ડ બાકી હતો તો કીધું લઈ લઈએ અને તમને બતાવું. જો અમારે હું આવ્યું આ બાજુ, જો તમારે શું કહ્યું અહીં એ કોમેન્ટ કરીને કહેજો તો તમને બતાવું. લગભગ બધાને જોયેલું જ અને જોનતો જ હોય. તો જો આ જો આ લાલ 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 હે ને તોરી ખાસી બધી નીકળી હે. તો અમારે તો વન મોમાની ગાયો કે અહીં જો જઈ હેડ તો ઓય હતી ને ઠંડકમાં હોય ગવારમાં પહેરી હતી, એટલે આમ ગરમી અત્યારે તાપ નીકળ્યો ને એટલે પછી ગરમીની બધી હે ને બારી નીકળી જોવા. આ બાજુ ઠંડામાં પહેરી હતી પણ બધું બફારો મારે ને બફોર સરે એટલે ચોખાસી બધી જો બધા ફેલાઈ જાય. તો હજી બીજી આવી ના છું. તો તમારે વન શું કહો એ કોમેન્ટ કરજો ને અમારે અમે કહીએ હે મમ્માની ગાયો. તો હેડો વિડીયોનો આપણે એન્ડ કરીએ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.